સિંહે પ્રસેનને મારી નાખ્યો અને મણી પોતાના મુખમાં લઈને જવા લાગ્યો અને જ્યાં જતો હતો ત્યાં સામેથી એક રીંછ આવ્યું અને રીંછ બીજું કોઈ નહીં, એ જ રામાવતારના જામવાંજી હતા. અને જામવાંજીએ આવીને પેલા સિંહને મારી નાખ્યું અને મણી લઈને પોતાની ગુફાની અંદર ગયા. અને આ પોરબંદર વાસીઓના તો કેવા ભાગ્ય કે જુઓ, એ ગુફા પણ બીજે ક્યાંય નહીં, પોરબંદરની પાસે રાણાવાવમાં. અમે આવ્યા લગભગ પહેલા કે બીજા દિવસે એ ગુફાના દર્શન કરીને આવ્યા અને એટલું અદ્ભુત સ્થાન છે, એટલું અદ્ભુત સ્થાન છે. હું તો આ લાઈવના માધ્યમથી વિશ્વમાં જે જોઈ રહ્યા છે એમને પણ કહીશ કે જ્યારે પણ પોરબંદર યા આસપાસના ક્ષેત્રમાં આવો તો એ જામવાંજીની ગુફાની મુલાકાત જરૂર લેજો. એવી અદ્ભુત ધરોહર છે આપણી પાસે અને ત્યાં દર્શન કરીને તમને લાગશે કે કેવું અલૌકિક આજે પણ એ ભૂમિનો પ્રભાવ. અને જ્યારે એ રીંછ જામવાંજી મણી લઈને પોતાના ગુફાની અંદર ચાલ્યા ગયા અને અહીંયા સવાર થઈ સત્રાજીત દેવસદનમાં પોતાના મણીનું પૂજન કરવા માટે ગયા. પણ શું જોયું? દેવસદનમાં જે વસ્તુ જેમ હોવી જોઈએ એમને એમ મૂકેલી છે, બધી વસ્તુઓ તેમની તેમ છે, પણ નથી મળી રહ્યું તો મણી ગાયબ છે. હવે ક્યાંય મણી ન દેખાયું તો વિચાર કરવા લાગ્યા કે મણી ગયું ક્યાં? જો કોઈ ચોરી કરવા આવ્યો હોય તો આસપાસની બીજી વસ્તુઓ પણ ફેંદેલી હોય, બધું એમને એમ દેખાય છે, ખાલી મણી ગાયબ છે. હો ને હો, મારો મણીને કોઈએ ચોરી લીધું છે, પણ આ મણીની ચોરી કરે કોણ? અને ત્યારે સત્રાજીતને યાદ આવ્યું, બીજું કોઈ નહીં પણ દ્વારિકાધીશ મારાથી વારે વારે કહેતા હતા કે મણીનું ધ્યાન રાખજે, મણી સાચવજે. મને તો એવું લાગે છે કે કદાચ એમની જ દૃષ્ટિ આ મણી ઉપર હશે. તો શું દ્વારિકાધીશે આ મણી ચોરી કરી હશે? સત્રાજીતે પોતાની પત્નીને બોલાવી અને પત્નીને બોલાવીને કહ્યું કે જો, મને એવું લાગી રહ્યું છે કે આપણું મણી ચોરી થયું છે અને મને એવો સંશય છે કે હો ન હો આ મણીની ચોરી દ્વારિકાધીશે કરી હોવી જોઈએ. પણ જોજે, કોઈને કહેતી નહીં, અને કોઈ પણ સ્ત્રીને ખાલી આટલું કહી દો કે કોઈને કહેતી નહીં. કેમ હસવું આવી ગયું બધાને? એને કહ્યું હું કોઈને કહેતી હોઈશ? અને એ ગઈ પોતાની બહેનપણીને ત્યાં અને ત્યાં જઈને કહે કે અરે અમારું મણી ચોરી થઈ ગયું છે અને અમને એવો સંશય છે કે કદાચ મણીની ચોરી દ્વારિકાધીશે કરી હોવી જોઈએ, પણ જોજે કોઈને કહેતી નહીં. એને કહ્યું હું કોઈને કહેતી હોઈશ? એ ગઈ એની સખીને ત્યાં ને જઈને કહે કે મણીની ચોરી થઈ છે અને હો ને હો એની ચોરી દ્વારિકાધીશે કરી હોવી જોઈએ, પણ જોજે કોઈને કહેતી નહીં, કોઈને કહેતી નહીં. કરતા કરતા તો 1 કલાકમાં આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ. અને જ્યાં આખા રાજ્યમાં વાત ફેલાઈ ગઈ અને જે લોકો ભગવાનની સ્તુતિ કરતા, ભગવાનના ગુણગાન ગાતા થાકતા નતા, હવે એ લોકો ભગવાનની ઉપર આંગળી ઉપાડવા લાગ્યા. હવે એ લોકો ભગવાનની ઉપર આક્ષેપ કરવા લાગ્યા કે જો આ મણીની ચોરી તો દ્વારિકાધીશે જ કરી હોવી જોઈએ, અરે એમણે ચોરી કરી હશે. ને જ્યાં ભગવાનની ઉપર આક્ષેપ આવ્યો અને ભગવાનની ઉપર આંગળી ચિંતા પણ લોકો ખચકાયા નહીં, તો ભગવાને કહ્યું કે જો આ છે દુનિયા, જો આ દુનિયા બહુ પ્રશંસા કરે ત્યારે એને મીઠી નહીં લાગવા દેવાની, કારણ કે આ દુનિયા ક્યારે પલટી મારે એનો ભરોસો નહીં. માટે જો દુનિયાની પ્રશંસા મીઠી લાગી તો કાલે આજ જો નિંદા કરશે ને એ બહુ કડવી લાગશે. અને એટલા માટે આ દુનિયાને આપણે કદાચ રાજી કરી લઈશું, એવા બ્રહ્મા હોઈએ ને તો આ દુનિયા નથી કોઈથી રાજી થઈ કે નથી કોઈથી રાજી થવાની. આ દુનિયાનો સ્વભાવ શું છે? તમે જે કરો ને એમાં એને વાંધો છે. દુનિયાનો સ્વભાવ શું છે? તમે જે કરો એમાં એને વાંધો. તમે રોજ ત્યાં જઈને એની સાથે બહુ બોલો, કેટલું બોલ કરે છે, બોલો નહીં. હવે તો મોટો માણસ થઈ ગયો, બોલતોય નથી. કેટલું હસ કરે છે, જુઓ હસતોય નથી. તમે જે કરો ને એમાં દુનિયાને વાંધો છે. ને તમે એમ કહો ને કે આખી દુનિયાને આપણે રાજી કરી લઈશું, તે વ્યક્તિ ડિપ્રેસ સિવાય બીજું કાંઈ ના થાય. હા, એ દુનિયા ભગવાનથી રાજી થઈ નથી તો આપણી તો ક્યાં વાત રહી? હા,
જો આ દુનિયાનું માનીને જીવવા જઈએ તો જીવીને ગોકુલનાથજી પણ આજ્ઞા કરે છે ને કે જ્યારે એક પિતા અને પુત્ર ક્યાંક જતા હતા ને વ્યક્તિ ચાલતો ચાલતો જતો હતો અને એને બહુ નિંદર આવીને તો સૂઈ ગયો, અને જ્યાં સૂઈ ગયો ત્યાં બે લોકો આવ્યા અને આવીને કહેવા લાગ્યા, જુઓ તો ખરા, કંઈ અક્કલ છે તારામાં? ઉત્તર તરફ તું પગ રાખીને સૂઈ ગયો છે. અરે ઉત્તરમાં તો બદ્રીનાથ. એને લાગ્યું અરે મારાથી ભૂલ થઈ ગઈ, ઊંધો ફરી ગયો, આમ સુવા લાગ્યો. ત્યાં બીજા બે લોકો આવ્યા અને આવીને કહે, જુઓ તો ખરા કેવો મૂર્ખો છે, દક્ષિણ તરફ પગ કરીને સૂઈ રહ્યો છે, ત્યાં તો રંગનાથ છે. એને લાગ્યો ગડબડ થઈ ગઈ. પાછો આ તરફ ફરીને સૂઈ ગયો, પૂર્વ તરફ પગ કરીને, અને જ્યાં પૂર્વ તરફ પગ કરીને સૂઈ ગયો ત્યાં બીજા બે લોકો આવ્યા અને કહે, અરે મૂર્ખા, તારામાં અક્કલ છે? પૂર્વમાં તો જગન્નાથજી છે, ત્યાં પગ કરાય. પેલો પશ્ચિમમાં પગ કરીને સૂઈ ગયો. બીજા બે લોકો આવીને ટોકે, અરે પશ્ચિમમાં તો દ્વારિકાધીશ છે, ત્યાં પગ કરીને સુવાય. પેલો કે હવે કરવું શું? શીર્ષાસન કરી ગયો અને શીર્ષાસન કરીને સૂઈ ગયો. ત્યાં બીજા આવીને કહે, જો આ ચારે દિશાઓ ખાલી છે પણ આને અક્કલ છે, શીર્ષાસન કરીને સૂઈ રહ્યો છે. પેલો વિચાર કરે કરવું શું, ત્યાંથી મુઠ્ઠી વાળીને ભાગી ગયો. આ દુનિયા ચેનથી બેસવા નહીં દે. અને એટલા માટે તો અહીંયા ભગવાન પણ વિચારે, કહે કે આ માણસનો સ્વભાવ શું છે? તમે લાખ સારું કરીને થાકી જાઓ ને, તમે કેટલું સારું કર્યું એ જોવામાં રસ એને ન હોય, તમે ક્યાં ચૂક્યા એ જોવામાં રસ ના. એમ તો બધું સારું હતું, પણ આ માણસ ખબર નહીં, હું ગોતું છું કોણે આ પણ બનાવ્યું છે. ના, એમ તો બધું બહુ સારું હતું, પણ આ પણ આપણે ગમે ત્યાંથી ગોતીને લઈ આવીએ છીએ કે નહીં? કારણ કે માણસનો સ્વભાવ છે. એક બહુ મોટા વક્તા થયા, જ્યારે બોલતા પોતાની પાછળ મોટો સફેદ પડદો અને એમાં એક કાળું ટપકું કરીને રાખતા અને બધાને પૂછતા કે મારી પાછળ શું દેખાય છે? બધા કહેતા પેલું કાળું ટપકું દેખાય છે. ત્યારે હસીને કહેતા કે આટલો મોટો સફેદ પડદો કોઈને દેખાતો નથી, પણ પેલું કાળું ટપકું દેખાય છે, કારણ કે એ આપણો સ્વભાવ છે. અને જ્યાં બધા લોકો ભગવાનની ઉપર આક્ષેપ કરવા લાગ્યા, ભગવાનની ઉપર આંગળી ઉઠાવવા લાગ્યા, ત્યારે પ્રભુને લાગ્યું કે હવે આપણે કંઈક આની ઉપર ઉદ્યમ કરવું જોઈએ. અને ઉદ્યમ નહીં કરીએ તો આમને એમ ચાલતું રહેશે, આમ ચાલતું રહેશે. કારણ કે જો દુનિયા શું છે, દુનિયા છે ને એક ગાડરીઓ પ્રવાહ છે. એને જ્યાં વાળે ત્યાં વળતું જાય, એની પોતાની વિચારધારા ન હોય. જ્યારે વ્યક્તિ ભીડમાં હોય ને ત્યારે પોતાની વિચારધારા ખોઈ બેસે. મેં ક્યાંક સાંભળ્યું હતું કે એક સ્કૂલની અંદર એક ગણિતના ટીચર ક્લાસ ભણાવતા હતા અને છેલ્લી બેન્ચમાં એક છોકરો બેસતો. બધા લોકો આંગળી ઊંચી કરે, પણ પેલો છોકરો ક્યારે આંગળી ઊંચી ન કરે. અને ટીચરે પણ નક્કી કર્યું હતું, જે દિવસે આ છેલ્લી બેન્ચમાં બેસવા વાળા છોકરાએ આંગળી ઊંચી કરીને, એ દિવસે હું નિવૃત્તિ લઈ લઈશ કે મારું જ્ઞાન સફળ થઈ ગયું. અને એકવાર ટીચરે પ્રશ્ન પૂછ્યો કે બતાવો, એક વાડાની અંદર 50 ઘેંટા બકરા હતા, એમાંથી એક બાર ગયું તો કેટલા રહે? અને એ દિવસે છેલ્લી બેન્ચમાં બેસેલા છોકરાએ આંગળી ઊંચી કરી અને ટીચરની આંખમાં જળજળિયા આવી ગયા કે આજે મારું જીવન ધન્ય થયું. એણે હરિદ્વારની ટિકિટનો ઓર્ડર આપી દીધો, નારિયેલ શ્રીફળ બધું મંગાવીને રાખ્યું કે આજે જીવન મારું તરી ગયું કે આ છોકરાએ આંગળી ઊંચી કરી. કહ્યું બેટા ઊભો થા. બતા ટીચર પ્રશ્ન શું હતો? બોલે એ જ કે એક વાડામાં 50 ઘેંટા બકરા હતા, એમાંથી એક બાર ગયું તો કેટલું રહે? છોકરાએ કહ્યું એકે ન રહે. ટીચર કે તું મૂર્ખો ને મૂર્ખો રહ્યો, 50માંથી એક જાય તો 49 રહે કે ના રહે? તું કહી રહ્યો છે એકે ના રહે? ત્યારે છોકરાએ કહ્યું, ટીચર આપ ગણિતના ટીચર છો, આપ ગણિત જાણો છો, હું ગોવાળિયો છું, ઘેંટા બકરાનો સ્વભાવ જાણું છું. એક ભાગ્યું. અને એટલા માટે જ્યાં એકે બોલવાની શરૂઆત કરી ત્યાં બધા જોડાઈ જાય, કારણ કે ગાડરીઓ પ્રવાહ હોય. અને માટે ભગવાને કહ્યું કે ભાઈ આ ખોટો આક્ષેપ આવ્યો છે, એને નિવૃત્ત કરવા માટે પ્રયત્ન કરવો જોઈએ. યાદવોને લઈને ભગવાન શોધતા પધાર્યા વનમાં. અને વનમાં ગયા, શું જોયું કે ત્યાં પ્રસેન તો મરેલો પડ્યો છે, પણ એની પાસેથી મણી ના મળ્યું. અને શું જોયું? આગળ સિંહના ચાલવાના નિશાન છે, અને સિંહના ચાલવાના નિશાનને પગલે ભગવાન આગળ ગયા તો શું જોયું? ત્યાં સિંહ પણ મરેલો પડ્યો છે, અને આગળથી રીંછના ચાલવાના નિશાન છે.
અને એના પગલે પગલે જ્યારે ભગવાન ગયા તો એ પગલા એક ગુફાની અંદર જતા હતા. ભગવાને યાદવોને બહાર રોક્યા અને પોતે અંદર પધાર્યા. અને જ્યાં ભગવાન જામવાનજીની ગુફાની અંદર પધાર્યા અને જામવાનજીને એમ લાગ્યું કે મારા ગુફામાં કોઈ આક્રમણ કર્યું છે. નાનકડા જાંબતીજી ત્યાં મણી લઈને રમતા હતા અને જ્યાં જામવાનજીને લાગ્યું કે મારી ગુફામાં કોઈ આક્રમણ કર્યું છે અને જામવાનજી જાણી ન શક્યા કે આજે મારી ગુફામાં આવેલું આ બીજું કોઈ નહીં, સ્વયં મારા ભગવાન રામ છે. અને એમણે દ્વારિકાધીશની ઉપર હુમલો કર્યો અને દ્વારિકાધીશ અને જામવાનજીની વચ્ચે 40 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. અને જ્યારે દ્વારિકાધીશે જોરથી મુષ્ટિકાનો પ્રહાર જામવાનજીની ઉપર કર્યો ત્યારે જામવાનજીને દ્વારિકાધીશમાં સાક્ષાત ભગવાન રામચંદ્રના દર્શન થયા. અને જ્યારે પ્રભુના દર્શન થયા જામવાનજીની આંખોમાં અશ્રુ આવી ગયા કે મારા નાથ, મારા સ્વામી જ્યારે મારા દ્વાર ઉપર આવ્યા છે, હે પ્રભુ હું આપને જાણી કેમ ન શક્યો, હે પ્રભુ હું આપને ઓળખી કેમ ન શક્યો. પ્રભુ હું તો આપને ઓળખી ન શક્યો, પણ પ્રભુ આપે મને આપનો પરિચય કેમ ના આપ્યો. પ્રભુ મારે શા માટે આપની ઉપર હાથ ઉપાડવો પડ્યો. પ્રભુ આટલો મોટો અપરાધ મને કેમ કરવા દીધો. જામવાનજી ગડગડા થઈ ગયા. કેટલો મોટો અપરાધ મેં કર્યો કે મેં મારા નાથના ઉપર, મારા સ્વામીના ઉપર હાથ ઉપાડ્યો. ને ત્યારે ભગવાન કહેવા લાગ્યા, જામવાનજી તમને યાદ છે રામાવતારમાં જ્યારે હું રાવણની સાથે યુદ્ધ કરતો હતો અને તમે દૂર બેઠા ઊભા ઊભા એ લડતા મને જોતા હતા અને મને રાવણની સાથે લડતા જોતા, શું તમારા મનમાં એ વિચાર નહોતો આવ્યો કે પ્રભુ આ બુદ્ધિથી તો આપની સેવા બહુ કરી, પણ જેવી રીતે રાવણ સાથે આપ યુદ્ધ કરી રહ્યા છો, ક્યારેક પ્રભુ આપની સાથે પણ આવી રીતે બે હાથ કરવાનો મોકો મળે, કેવો આનંદ આવે. શું એ વિચાર તમારા મનમાં નહોતો આવ્યો? જામવાનજીની આંખોમાં આંસુ આવી ગયા. પ્રભુ અમે તો ભક્તો એવા પાગલ જેવા છીએ કે કોઈ ને કોઈ મનમાં મનોરથ કરતા રહીએ અને મનોરથ કરીને ભૂલી પણ જઈએ, પણ પ્રભુ આપનો સ્વભાવ કેવો કે એમના ભક્તના મનમાં જાગેલા કોઈ પણ મનોરથને પ્રભુ આપ ભૂલતા નથી અને સમય આવે એમનો મનોરથ એવી જ રીતે આપ પૂરો પણ કરી દો છો. પ્રભુ આપનાથી વધારે કૃપાલુ આ જગતમાં કોણ હોય? કારણ કે પ્રભુનો સ્વભાવ તો પેલી માં જેવો છે. જ્યારે પેલી માં એના નાનકડા બાળકને લઈને જતી હતી અને બાળકની દૃષ્ટિ એક રમકડાની ઉપર પડી અને બાળક રડવા લાગ્યો કે માં મારે પેલું રમકડું લેવું છે, માં મારે રમકડું લેવું છે. પણ જ્યારે માએ એની કિંમત જોઈ તો એની કિંમત એટલી બધી વધારે હતી કે માં એ ખરીદી શકે એમ નથી. દીકરો રડતો રહ્યો કે માં મેં ક્યારે પણ નથી માંગ્યું, પહેલી વાર તારી પાસે માંગુ છું, મને નહીં અપાવે. બાળક રડતું રહ્યું પણ માં જેમ તેમ કરીને એને સમજાવીને ઘરે લઈ આવી અને ઘરે આવીને બાળક તો ભૂલી ગયું કે શેના માટે જીદ કરી હતી અને રમવા લાગ્યું. પણ માં ભૂલી ન શકી કે આજે મારા દીકરાએ પહેલી વાર મારી પાસે કંઈક માંગ્યું અને હું કેવી અભાગી માં એ બાળકને એ અપાવી પણ ન શકી. એક દિવસ વીતવા લાગ્યા. માં ભૂખી રહેતી, તરસી રહેતી, એક પૈસા બચાવતી અને થોડા મહિના પછી જ્યારે એટલા પૈસા ભેગા થયા અને જ્યારે દીકરાનો જન્મદિવસ આવ્યો, માં દોડતી દોડતી ગઈ અને એ જ વસ્તુ ખરીદીને જ્યારે બાળકને ઉપહાર આપ્યું. બાળક વિચાર કરે મારી માં શું લઈને આવી હશે, શું લઈને આવી હશે. પણ જ્યારે પેકિંગ ખોલ્યું અને એ જ રમકડું જોયું કે જેના માટે એણે ક્યારે જીદ કરી હતી ને ત્યારે બાળકની આંખમાંથી ચોધાર આંસુ આવવા લાગ્યા. ખબર પડી કે મારી માનો સ્વભાવ કેવો કે બાળક તો મનમાં જીદ કરીને ભૂલી પણ જાય, પણ માનો સ્વભાવ એવો કે બાળકના મનમાં જાગેલી કોઈ પણ ઈચ્છાને પ્રભુ માં ભૂલતી નથી અને સમય આવે એને એ જ રીતે પૂર્ણ કરે છે. બરાબર આપણા પ્રભુનો પણ સ્વભાવ એવો, કોઈ પણ ભક્ત ક્યાંથી પણ પ્રભુને પુકારે, પ્રભુને આવાજ લગાવે, પ્રભુ એ ભૂલી શકતા નથી. યુએસના પેલા ડોક્ટર માર્કનો પ્રસંગ પ્રસિદ્ધ છે ને કે જ્યારે એ ડોક્ટર બહુ મોટા કેન્સર સ્પેશિયાલિસ્ટ અને એમણે કેન્સરમાં એવું રિસર્ચ કર્યું કે એમના રિસર્ચને કારણે અમેરિકાની ગવર્મેન્ટનો લેટર એને આવ્યો કે તમારા આ 25 વર્ષના રિસર્ચને કારણે
આ માનવ જાતના માટે બહુ મોટી ઉપલબ્ધિ ગણી શકાય. માટે આ યુએસ ગવર્મેન્ટ તમારું આ દિવસે આ શહેરમાં મોટો એવોર્ડ પ્રેસિડેન્ટના હાથે આપીને સન્માન કરશે. ને જ્યારે એ લેટર એને મળ્યો અને ડૉક્ટર પણ પસંદ થઈ ગયો. મારી 25 વર્ષની મહેનત. પણ એ ડૉક્ટરને હંમેશા વિચાર આવતો કે લોકો જ્યારે ભગવાનને પ્રાર્થના કરતા હોય, પ્રભુને બોલાવતા હોય, ગુણગાન કરતા હોય, ત્યારે એના મનમાં પ્રશ્ન જાગતો કે ભગવાન તો એક છે, પણ આપણે બધા તો લાખો કરોડો છીએ. અને કરોડો લોકો જ્યારે પ્રભુને કંઈ કહેતા હોય, કરોડો લોકો પ્રભુને બોલાવતા હોય, તો શું પ્રભુ પાસે ટાઈમ છે એટલા કરોડો લોકોને સાંભળવાનું? શું ભગવાન દરેકની વાત સાંભળતા હશે? શું ભગવાન દરેકને જોતા હશે? એ સંશય ડૉક્ટરના મનમાં હતો. અને જ્યારે એના જીવનનો સૌથી મોટો દિવસ આવ્યો, કારણ કે આજે એને યુએસ પ્રેસિડેન્ટના હાથથી એવોર્ડ મળવાનો છે. અને એ સ્ટેટમાં જવા માટે એણે પોતાના શહેરથી ફ્લાઇટ લીધી. અને જ્યારે ફ્લાઇટમાં જતો હતો ત્યાં જ થોડા સમયમાં એનાઉન્સમેન્ટ થયું કે આ ફ્લાઇટમાં કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો છે, તો આ ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડ કરવી પડશે. અને જ્યારે એ ફ્લાઇટને એક શહેરમાં યુએસમાં ઇમરજન્સી લેન્ડ કરવામાં આવી અને ડૉક્ટર કહે કે પ્રભુ આ ફ્લાઇટને પણ આજે જ પકડવું હતું. આજે મારા જીવનનો સૌથી મોટો દિવસ, મારા 25-30 વર્ષની મહેનતનો આજે ફળ મળવાનું છે કે યુએસના પ્રેસિડેન્ટ એમના હાથે મને એવોર્ડ મળવાનો છે. એટલા મોટા મોટા લોકો આવવાના છે અને આજે જ આ પ્લેનને પકડવું કેમ હતું? વારે વારે પૂછવા જાય છે કે કેટલી વાર લાગશે, કેટલી વાર લાગશે? એ કહે કે આ બધાની સેફટીનો વિષય છે, તો જ્યાં સુધી એન્જિનિયર જોવે નહીં, જ્યાં સુધી ગ્રીન સિગ્નલ ન આપે, આ પ્લેનને અમે ન લઈ જઈ શકીએ. 1 કલાક થયો, 1.5 કલાક થયો અને હવે ડૉક્ટર વિચલિત થવા લાગ્યો કે આટલો મોટો કાર્યક્રમ અને જો એમાં હું જ પહોંચી ન શક્યો તો મારું જીવન સાવ બેકાર થઈ જશે. જીવનનો આટલો મોટો દિવસ બગડી જશે. જઈને ફરી એરલાઇન્સમાં પૂછવા ગયો કે કેટલી વાર લાગશે, મારે કોઈ પણ કાળે સાંજે ત્યાં પહોંચવું છે. ત્યારે એ એરલાઇન્સ વાળા એક સલાહ આપી કે જુઓ, હવે આ પ્લેનને ઠીક થતાં કેટલો વાર લાગે કંઈ કહી ન શકાય અને કદાચ મોટી સમસ્યા હશે તો ફ્લાઇટ કેન્સલ પણ કરવી પડે. પણ એક સલાહ તમને આપું છું, તમે એવું કરો, નીચે એરપોર્ટમાં કાર ભાડે લઈ શકો છો અને કાર હાયર કરી તમે પોતે ડ્રાઈવ કરીને જશો ને તો 2 કલાકમાં તમે પહોંચી જશો. અને ડૉક્ટરને આ સલાહ અનુકૂળ લાગી. જો ફ્લાઇટમાં મોડું થાય ને ફ્લાઇટ કેન્સલ થઈ જાય તો સાવ જતો રહીશ, એના કરતાં હમણાં કાર ડ્રાઈવ કરીને જઈશ તો 2 કલાકમાં હું શહેરમાં પહોંચી જઈશ અને સાંજનો પ્રસંગ હું એટેન્ડ કરી શકીશ. કાર એણે ભાડે લીધી અને જ્યાં ડ્રાઈવ કરીને જતો હતો ત્યાં થોડી મિનિટોમાં એવો માહોલ બદલાયો. કાળા કાળા વાદળ મંડરાવા લાગ્યા, વીજળીઓ ચમકવા લાગી, વરસાદ વરસવા લાગ્યો અને એવો મૂશળધાર વરસાદ અને એવી આંધી કે બપોરના ટાઈમે પણ બહાર દેખાવાનું બંધ, એટલું અંધારું થઈ ગયું. અને ડૉક્ટર કહે છે કે આજના દિવસે જ આવું મારી સાથે કેમ થઈ રહ્યું છે? મારા જીવનનો આટલો મોટો દિવસ અને આજે આવું કેમ થાય છે? ચારો તરફ અંધારું અને એવો ધોધમાર વરસાદ. અને જ્યારે એ ગાડી લઈને જઈ રહ્યો છે અને આગળ રસ્તો પણ દેખાતો નથી અને ભૂલથી એણે એક ખોટો ટર્ન લઈ લીધો અને એની ગાડી કાચા રસ્તા ઉપર જવા લાગી અને એને લાગ્યું કે હવે આજે હું એ પ્રોગ્રામમાં જઈ નહીં શકું. આટલો મોટો મારા જીવનનો દિવસ પ્રભુએ આજે જ આવું કેમ કર્યું? અને જઈને ગાડી એક ઝાડ સાથે ભટકાઈ. અને ગાડી જ્યાં ઝાડ સાથે ભટકાઈ, વિચાર કરે કે હવે અહીંયાથી હું કેમ કરીને જઈશ? ક્યાંકથી મને ફોન મળે તો હું ફોન કરીને કોઈ ગેરેજવાળાને બોલાવી લઉં તો એ આવીને કાર મારી ઠીક કરી દે. પણ અહીંયા ફોન ક્યાં મળે? ચારો તરફ જોવે છે, કાંઈ ઘર દેખાતું નથી. પણ થોડોક આગળ ગયો, ત્યાં એક નાના ઝૂંપડી જેવું કંઈક હતું. એ ગયો ભાગતો ભાગતો, બાણું કકડાવ્યું, તેમાંથી એક વૃદ્ધ માજી આવ્યા. આણે કહ્યું કે માં, મારી ગાડી ભટકાઈ ગઈ છે, તમારે ત્યાં ફોન હોય તો મારે ફોન કરીને જલ્દી ગેરેજમાંથી કોઈને બોલાવવા છે. એક દીકરા, મારે ત્યાં તો લાઈટ પણ ક્યારેક ક્યારેક હોતી નથી, તો ફોન ક્યાંથી હોય? ડૉક્ટર ઉદાસ થયો. પણ એ વૃદ્ધ માજીએ કહ્યું, બેટા, તને જોઈને લાગી રહ્યો છે કે તું બહુ ચિંતામાં છે અને બેટા તને જોઈને લાગી રહ્યું છે તું ઠંડીથી ધ્રુજી રહ્યો છે. બેટા, બીજું તો હું કંઈ જાણતી નથી, એટલું કર, 5 મિનિટ માટે અંદર બેસ, હું તને ગરમ ચાય બનાવી દઉં, કમથી કમ તારું ચિંતા હળવું થાય. ડૉક્ટરને લાગ્યું કે વાત ઠીક લાગે છે, અંદર બેસીને કંઈક હું ચાય વાય લઈ લઈશ તો મારું થોડું મન, મારી ચિંતા થોડી ઓછી થશે તો કંઈક નિર્ણય લઈ શકીશ.
કારણ કે એટલું ટેન્શન થઈ રહ્યું છે, કેવી રીતે હું જઈશ અને ભગવાને આવું મારી સાથે કેમ કર્યું. અને જ્યાં એ બેઠો હતો, પેલા માજી ચાય બનાવીને એના માટે લઈને આવ્યા અને ચા આપી. એ કે માં આપ ચા નહીં લો? બોલે ના, મારા પ્રભુને પ્રાર્થના કરવાનો સમય થયો છે. અને જ્યારે પેલો ડૉક્ટર ચા પીતો હતો ને સામે બેસીને પેલા વૃદ્ધ માજી એક પ્રાર્થના પૂરી કરીને બીજી પ્રાર્થના કરે, ત્રીજી પ્રાર્થના કરે, અને ડૉક્ટરે કહ્યું માં ખોટું ન લગાવશો, પણ મને એમ લાગે છે કે ભગવાનની પાસે તો લાખો કરોડો લોકો છે અને તમે આ એક જંગલની અંદર નાનકડી ઝૂંપડીમાં બેસીને જ્યારે ભગવાનને યાદ કરી રહ્યા છો, તો શું તમને એવું લાગે છે કે ભગવાનની પાસે તમને સાંભળવાનો સમય હશે? શું તમને એવું લાગે છે કે ભગવાનની પાસે એટલો ટાઈમ છે કે ત્યાં બેસીને એ તમારી અવાજને સાંભળી શકે? ત્યારે એ માજીએ કહ્યું, બેટા, હમણાં સુધી તો મારી બધી પ્રાર્થના પ્રભુએ સાંભળી છે, ખાલી એક પ્રાર્થના નથી સાંભળી. ડૉક્ટર કે કઈ? કે સામે જોયું તો એક ઘોડિયામાં નાનકડું બાળક સૂતું હતું. બોલે આ કોણ છે? બોલે આ મારો પૌત્ર છે. 6 મહિના પહેલા જ એક કાર એક્સિડન્ટમાં મારો દીકરો અને મારી વહુ બંને હરિશરણ થયા, બંને પહોંચી ગયા. પણ મારો પૌત્ર કેમે કરીને કાર અકસ્માતમાં બચી ગયો. પણ 1 મહિનો થયો હશે અને આને એવો રોગ થયો. જ્યારે હું બતાવવા ગઈ તો અહીંના ડૉક્ટરે કહ્યું કે આને કેન્સર છે, અને એવા પ્રકારનું કેન્સર છે કે અહીંયા કોઈ એનો ઈલાજ કરી ન શકે. બહુ દૂર અમેરિકાના એક રાજ્યમાં એક ડૉક્ટર રહે છે, એની પાસે જ આનો ઈલાજ છે. પણ એ એટલી દૂર રહે છે કે મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું ત્યાં જઈ શકું યા એને બોલાવી શકું. ત્યારે ડૉક્ટરે કહ્યું, એ કયો ડૉક્ટર છે કે જેની પાસે ઈલાજ છે? તો અહીંના બધા ડૉક્ટર કહે છે કે ડૉક્ટરનું નામ ડૉક્ટર માર્ક છે. અને ડૉક્ટર માર્ક પાસે મારી પાસે જવાના પૈસા નથી કે હું એની પાસે બાળકનો ઈલાજ કરી શકું. અને ત્યારે એ ડૉક્ટરના આંખમાંથી ચોધાર આંસુ વહી રહ્યા છે. માજી કહે, બેટા શું થયું? બેટા શું થયું? પણ એ ડૉક્ટર બોલવાનો પ્રયત્ન કરે છે પણ બોલી શકતો નથી. એનું કંઠ અવરુદ્ધ થઈ ગયું અને કહે છે કે માં, આજે મને ભરોસો થયો કે જંગલની કોઈ નાનકડી ઝૂંપડીમાંથી પણ ભગવાનને કોઈ યાદ કરે છે ને તો ભગવાન એ પણ સાંભળે છે, ભગવાન એનો પણ ઉત્તર આપે છે. હું ક્યાં જવા માટે નીકળ્યો હતો અને ક્યાં પ્લેનનું બગડવું, અને જ્યાં પ્લેન બગડ્યું હું કાર લઈને ગયો અને કાર ગયો અને કારનો રસ્તો પણ હું ભટક્યો અને એવી જગ્યાએ આવીને હું અટક્યો કે જ્યાં બેસીને કોઈ પ્રભુને મને મળવાની ફરિયાદ કરી રહ્યું છે. અને જો પ્રભુએ મને અહીંયા પહોંચાવી દીધો. અને એટલે તો કહ્યું કે ભગવાનનો સ્વભાવ એવો છે, જીવ એના મનમાં કોઈ ઈચ્છા કરે અને ઈચ્છા કરીને આપણે તો ભૂલી જઈએ છીએ, પણ ભક્તના મનમાં જાગેલી કોઈ પણ ઈચ્છાને આપણા પ્રભુ ભૂલતા નથી. અને સમય આવે ત્યારે એ ઈચ્છાને એવી જ રીતે ભગવાન પૂર્ણ પણ કરે છે. ને જ્યારે આ કૃપા પ્રભુની જોઈ અને જાંબાજીનું હૃદય ભરાઈ આવ્યું અને પ્રાશ્ચિતના રૂપે આ સમંતક મણિ તો ભગવાનને આપ્યું અને સાથે સાથે પોતાની કન્યા રૂપી મણિ જાંબતીજી પણ પ્રભુને આપ્યા. પ્રભુ પાછા આવ્યા અને આવીને એ મણિ જ્યારે સત્રાજીતને આપ્યું અને ગામના લોકોને ખબર પડી ગઈ કે આ મણિની ચોરી દ્વારિકાધીશે નથી કરી, આ તો સત્રાજીતે ખોટો આક્ષેપ લગાવ્યો હતો. અને ગામના લોકોએ પાછી પલટી મારી અને બધા કહેવા લાગ્યા, અમે તો પહેલેથી કહેતા હતા દ્વારિકાધીશ આવું કરે જ નહીં, અમે તો પહેલેથી કહેતા હતા દ્વારિકાધીશ આવું કરે જ નહીં. ભગવાને કહ્યું, જો આ છે દુનિયા, કહ્યું આ છે દુનિયા, હા, અને ક્યારે પલટી મારે એનો ભરોસો નહીં. અને એટલા માટે જ્યારે સત્રાજીતના માટે હોય જ લોકો જેમ તેમ બોલવા લાગ્યા, સત્રાજીતના વાંક કાઢવા લાગ્યા અને સત્રાજીતના માટે કહે કે આણે જ આ બધું કર્યું છે, એને કારણે જ પ્રભુની ઉપર આક્ષેપ થયો. અને સત્રાજીતે વિચાર કર્યો, જો આમને આમ ચાલતું રહેશે તો મારું ગામમાં રહેવું મુશ્કેલ થઈ જશે, તો હું શું કરું? સત્રાજીતે કહ્યું કે જો આમને આમ રહીશ તો લોકો જીવા નહીં દે, પણ જો દ્વારિકાધીશને હું મારા જમાઈ બનાવી લઈશ તો પછી જીવનમાં કોઈ સમસ્યા નહીં આવે. અને પ્રાયશ્ચિત કરવા માટે એમણે પોતાના કન્યારૂપી મણિ સત્યભામાજી ભગવાનને સોંપ્યા.
અને હવે ભગવાનના 3 પટરાણી થયા, રૂકમણીજી, જાંબતીજી, સત્યભામાજી. અને આ 3 પટરાણી એટલે કોણ? આ 3 પટરાણી એટલે ત્રિગુણમયી પ્રકૃતિ, સત્વ, રજ અને તમ. અને આ પ્રકૃતિના નિયંતા ભગવાન છે. અને પ્રકૃતિના નિયંતા ભગવાન છે અને પ્રભુને આધીન રહેવાવાળી આ પ્રકૃતિ એ આ 3 પટરાણી છે. હવે જ્યારે ભગવાનના લગ્ન સત્યભામાજી સાથે થયા ત્યારે બધા પ્રસન્ન થયા, પણ જો ખુશી ન થઈ હોય તો અક્રૂરજીને ન થઈ. વિચાર કરો, અક્રૂરજી પ્રભુના કેવા ભક્ત કે બ્રજમાં પધરાવા માટે અક્રૂરજી ગયા હતા. અને અક્રૂરજી પધરાઈને પ્રભુને લઈને ગયા, પણ એમની બુદ્ધિ પણ આ સમંતક મણીમાં ગઈ. અને અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ પણ બગડી. બોલે શાના માટે? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અક્રૂરજી તો પ્રભુના ભક્ત છે, તો પણ એમનું મન આ મણીમાં ગયું અને એમની બુદ્ધિ બગડી. બોલે કેમ? તો કહે છે સંગ દોષના કારણે. જો જીવનમાં આપણે જે પણ છીએ, જેવા પણ છીએ, ચાહે સફળ છીએ કે અસફળ છીએ, સુખી છીએ કે દુખી છીએ, એ આપણા જીવનમાં આપણને મળેલા સંગને કારણે. માણસની કદર પણ સંગને કારણે થાય અને માણસનો પ્રતિકાર પણ કેવા સંગમાં રહે છે એને કારણે થાય. અને જો જેવા સંગમાં રહેતા હોઈએ અને આપણા વિચારો પણ એવા થતા વાર ન લાગે. તમે ઘણીવાર જોયું હશે કે ક્લાસમાં કોઈ વિદ્યાર્થી બહુ નબળું હોય તો ટીચર શું કરે? એની જગ્યા બદલાઈ દે. અને જ્યાં હોશિયાર વિદ્યાર્થીઓ સાથે એને બેસાડે તો થોડા જ મહિનામાં એના રિઝલ્ટમાં સારું ફરક પડવા લાગે. એવું જોયું છે કે નહીં? હા, તો જુઓ, આપણે ક્યાં છીએ મહત્વનું નહીં, પણ કોના સંગમાં છીએ. કોના સંગમાં છે ખબર પડી જાય. જો એક જ પ્રિન્ટિંગ પ્રેસમાંથી કાગળ આવ્યું, એક કાગળ ગયું ન્યૂઝપેપર બનવા માટે, છાપું બનવા માટે, અને બીજું એ જ કંપનીનું કાગળ ગયું ગીતા પ્રેસ ગોરખપુરમાં શ્રીમદ ભાગવત અને ગીતા છપાવવા માટે. એક જ કંપનીનું કાગળ છે, એક ગયું ન્યૂઝપેપર બનવા અને એક ગયું ભગવદ્ ગીતા અને ભાગવત બનવા માટે. તો જે ન્યૂઝપેપર બનીને આવ્યું, દિવસમાં લોકોએ વાંચ્યું અને સાંજે પછી પડીકા વાળવામાં કામ આવે. અને એ જ કંપનીનું પેપર જ્યારે ગીતા પ્રેસ ગોરખપુરમાં ગયું અને ગીતા અને ભાગવત બનીને આવ્યું, ત્યારે દુનિયાભરના લોકો માથે પધરાઈ અને એની શોભાયાત્રા કાઢે. એક જ કંપનીનું કાગળ છે, પણ શેના સંગમાં ગયું, કયા સંગને કર્યો, એને કારણે એની આખી મહત્તા બદલાવા લાગે. અને એટલા માટે કહ્યું કે જ્યારે સાચા અર્થમાં જેવો સંગ કરીએ એવો પરિણામ આપણને મળે. ગમે તેવું સારું દૂધ હોય, પણ એમાં એક લીંબુનું ટીપું પડે તો એને બગડતા વાર લાગતી નથી. અને એટલે મહાપ્રભુજી કહે કે અક્રૂરજી પ્રભુના ભક્ત તો છે, પણ જીવનમાં સંગ દોષને કારણે એમની બુદ્ધિ આ મણીમાં ગઈ. શ્રીધર સ્વામી બીજો પણ અર્થ કરે છે કે અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ કેમ બગડી? તો એમણે કહ્યું કે જ્યારે અક્રૂરજી વ્રજમાં પ્રભુને પધરાવવા માટે ગયા, ગોપીઓ રડતી રહી, ગોપીઓ તડપતી રહી, અમારા પ્રભુને અમારાથી દૂર ન લઈ જાઓ, અમારા પ્રભુને ન લઈ જાઓ. અને છતાં ગોપીઓને મૂકીને જ્યારે અક્રૂરજી ભગવાનને મથુરા લઈ ગયા, તો એમ કહેવાય છે કે ગોપીઓની હાય અક્રૂરજીને લાગી અને એને કારણે અક્રૂરજીની બુદ્ધિ બગડી. હું હંમેશા કહેતો હોઉં કે જો જીવનમાં આ 2 હથી હંમેશા બચવું, આ 2 હથી હંમેશા બચવું. પહેલું, કોઈના હકનું નહીં લેવું, અને બીજું, કોઈની હાય નહીં લેવી. આ 2 હથી હંમેશા ડરીને રહેવાનું. કોઈના હકનું પણ ક્યારે ઇન્સાનને પચે નહીં, અને કોઈની હાય, કદાચ કોઈને આશીર્વાદ ન મળે વાંધો નહીં, પણ કોઈની હાય ન મળે એના માટે હંમેશા સાવધાન રહેવું. એ વાત અહીંયા આપણને કહી અને એ પણ બતાવ્યું કે જ્યારે અક્રૂરજી જેવા ભક્તની બુદ્ધિ બગડી, અને જ્યારે બુદ્ધિ બગડી અને વિચાર આવ્યો કે હવે કરવું શું, અને એમણે કૃતવર્માની સાથે મળી અને શતધન્વાને ચઢાયો કે જો શતધન્વા, સત્યભામાજી તો તારી સાથે લગ્ન કરવાના હતા અને આ મણી પણ તને મળવાનું હતું.
પણ સત્રાજીતે પરાણે સત્યભામાજીના લગ્ન દ્વારિકાધીશ સાથે કરાવી દીધા. આ સાંભળીને શતધન્વાને ગુસ્સો આવ્યો અને જે વખતે ભગવાન હસ્તિનાપુર ગયા હતા એ વખતે શતધન્વા આવ્યો અને આવીને ભગવાનના સસુર એવા સત્રાજીતનો વધ કરી દીધો. સત્રાજીતનો વધ કરીને પોતે મણી લઈ તો લીધો અને હવે ડર્યો કે મેં જેને માર્યા છે એ બીજા કોઈ નહીં પણ દ્વારિકાધીશના સસુર છે, અને જ્યારે એમને માર્યા છે તો દ્વારિકાધીશ મને મૂકશે નહીં તો કરું શું? એ મણી લઈને અક્રૂરજીને આપ્યો કે આ મણી તમે સાચવો. અક્રૂરજી વિચાર કરે આ મણી મારી પાસે હશે તો લોકો જાણી જશે કે આ બધું ષડયંત્ર કરવાવાળો હું છું, તો ક્યાં જવું? અને અક્રૂરજી ગયા કાશીમાં અને આમાંથી જે પણ સોનું આવતું એમાંથી મંદિરનો જીર્ણોદ્ધાર કરતા. અને અહીંયા ભગવાન વિચાર કરે આ બધું ષડયંત્ર કરવાવાળા કોણ છે? મારા સસુરને કોણે માર્યો? ભગવાને શતધન્વાને માર્યો, પણ એની પાસે મણી ન નીકળ્યું. ત્યારે ખબર પડી કે આ આખું કાવતરું કરવાવાળા બીજા કોઈ નહીં પણ અક્રૂરજી છે. પણ ભગવાન જાણતા હતા અક્રૂરજી સ્વભાવથી ખોટા નથી, પણ સંગથી એમની બુદ્ધિ બગડી છે. જો હું લોકોને કહી દઈશ કે આ અક્રૂરજી આ ષડયંત્ર કર્યું છે તો પછી આગળ જઈને કોઈ ભક્ત ઉપર ભરોસો નહીં કરે. તો હું શું કરું કે જેથી અક્રૂરજીની કીર્તિ ખંડિત પણ ન થાય અને આ મણી પાછું આવી જાય. આવું વિચાર કરીને અને શું કર્યું લીલા કે દ્વારિકામાં ભયંકર દુષ્કાળ પડ્યો. લોકો પાણીના એક એક ટીપા માટે તરસવા લાગ્યા. જ્યારે લોકો આવે અને કહે પ્રભુ પાણીનું એક ટીપું મળતું નથી, શું કરીએ કે વરસાદ થાય? ભગવાન કે ચિંતા ન કરો, એક ઉપાય મારી પાસે છે. બોલે શું? બોલે અક્રૂરજીના જે પિતા હતા એમની પાસે એવી શક્તિ હતી કે એમને વાસ્તે ગાસ્તે જે પણ ગામમાં પધરાવ ત્યાં વરસાદ થઈ જાય. અને એ જ સિદ્ધિ અક્રૂરજી પાસે છે અને કાશીમાં સંતાયા છે. એવું કરો, એમને ગોતો, એમને પકડી વાસ્તે ગાસ્તે દ્વારિકામાં લઈ આવો. અને જ્યાં અક્રૂરજીને ગોત્યા, અક્રૂરજી આવવા તૈયાર નહોતા, પણ બધા કે અમે જોઈએ કેમ નથી આવતા. અને જ્યાં એમને વાસ્તે ગાસ્તે દ્વારિકામાં લાવ્યા અને આવતાની સાથે દ્વારિકામાં વરસાદ થઈ ગયો. તો અક્રૂરજીનો જય જયકાર થવા લાગ્યો. જો કેટલા મોટા ભક્ત છે, એમના આવતાની સાથે વરસાદ થયો. અને જ્યાં ભગવાનની પાસે ગયા, ભગવાન કે કાકા પેલું મણી ક્યાં છે? અને અક્રૂરજી પેલું મણી આપી દીધું. મણી પણ મળી ગયું, અક્રૂરજીની કીર્તિ પણ ખંડિત ન થઈ અને બધા પ્રશ્નોનો ઉકેલ ભગવાને સહજતામાં લાવી દીધો. એ વાત પણ અહીંયા કરી. પછી થોડો સમય વ્યતીત થયો અને ભગવાન એકવાર અર્જુન સાથે ક્યાંક જતા હતા. અને અર્જુન સાથે ક્યાંક જતા હતા અને શું જોયું? યમુનાજીમાં એક કન્યા ઊભી ઊભી તપસ્યા કરી રહી છે. ભગવાને અર્જુનને કહ્યું, અર્જુન જા પૂછીને આવો કે કન્યા કોણ છે. અને જ્યારે પૂછવા માટે આવ્યા અને ત્યારે એ કન્યાએ પોતાનો પરિચય આપતા કહ્યું, કાલિંદી સમાખ્યાતા વસામી યમુના જલે. એ કન્યાએ પોતાનો પરિચય આપતા કહ્યું કે મારું નામ કાલિંદી છે અને પ્રભુને પતિ રૂપે પામવા માટે હું અહીંયા તપસ્યા કરી રહી છું. અને ભગવાને ચતુર્થ વિવાહ કર્યા કાલિંદીજી સાથે. જો જ્યારે જ્યારે પણ હું આ પ્રસંગ કહેતો હોઉં છું ને ત્યારે એક પ્રશ્ન જરૂર પૂછતો હોઉં છું કે ભગવાને ચતુર્થ વિવાહ કર્યા કાલિંદીજી સાથે, તો યમુનાજી અને કાલિંદીજી બંને એક જ છે કે અલગ અલગ છે? એક છે તો કઈ રીતે અને અલગ અલગ છે તો શું ભેદ? સૌથી પહેલા તો આપણે એ જ પૂછીએ કે પ્રભુએ ચતુર્થ વિવાહ કર્યા કાલિંદીજી સાથે, તો કાલિંદીજી અને યમુનાજી બંને એક જ છે કે અલગ અલગ? ચલો, એક જ છે માનતા હોય આંગળી ઊંચી કરો. યમુનાજી અને કાલિંદીજી બંને એક જ છે એવું માનતા હોય આંગળી ઊંચી કરજો. વાહ, 4, 5, 5.5, અડધી આંગળી છે 5.5, 5.5 5.5. અને ઘણી આંગળી એવી છે કે હું આમ જોઉં તો ઊંચી થાય અને આમ જોઉં તો નીચી થઈ જાય. તો યમુનાજી અને કાલિંદીજી, હા તો એક વાળા છે, અને યમુનાજી અને કાલિંદીજી અલગ અલગ છે એવું માનતા આંગળી ઊંચી કરો. દૂર એક દેખાય છે, ક્યાંક ખૂણે ખાંચરે, અહીંયા પણ છે અમુક. તો જુઓ,
થોડાક લોકો માને છે કે યમુનાજી અને કાલિંદીજી એક છે, થોડાક લોકો એમ માને છે કે યમુનાજી અને કાલિંદીજી અલગ અલગ છે. પણ આ બાકી બધા હજારો બેઠા છે એનું શું? કદાચ જે પણ આન્સર આવશે, હા અમે તો જાણતા હતા આમ જ હોય, પણ ક્યાં બધાની સામે બોલીએ? પલટી મારતા વાર લાગે. વાહ! તો યમુનાજી અને કાલિંદીજી એ બંને એક જ નથી. ઘણીવાર આપણે અન્ય કથાઓમાં સાંભળતા હોઈએ, ચતુર્થ વિવાહ કાલિંદીજી સાથે થયા એટલે યમુનાજી બોલે, ના, યમુનાજી અને કાલિંદીજી બંને એક નથી, બંને અલગ અલગ છે. કાલિંદીજીનું પ્રાગટ્ય પણ સૂર્યમાંથી છે, યમુનાજીનું પણ સૂર્યમાંથી છે, પણ કાલિંદીજી ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે અને યમુનાજી એ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. કાલિંદીજી દ્વારિકા લીલામાં, યમુનાજી વ્રજ લીલામાં.